દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેમના પરિવારમાં હાલ સોપો પડી ગયો છે, જ્યાં જુઓ ત્યાં લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. એવા સમયે અનેક યુઝર્સ એવું જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આખરે હવે વિજયભાઈ રૂપાણીનું ઘર છે જે છોડી દીધું છે લોકોએ, આખરે એમના પરિવારના સદસ્યો જે છે એમણે પણ ઘર છોડ્યું હોય એવી વાતો સામે આવી રહી છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વિગતે વાત કરીશું, સાથે જણાવીશું કે હવે એમના દીકરો જે વૃષભ રૂપાણી છે અને દીકરી રાધિકા રૂપાણી, આ સાથે જ વિજય રૂપાણીનો પરિવાર જે છે ક્યાં રહેશે અને શું છે સમગ્ર ઘટના. આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે, સાથે એમના મકાનો અને ગાડીઓ વિશે પણ જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને આજે જ અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી. અને દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને 300થી વધારે જે નિર્દોષ લોકો માર્યા ગયા હતા, આ તમામ દિવંગત આત્માઓ માટે આપે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં આપ ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. એમના માટે પ્રાર્થના કરજો, માટે પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પણ પ્રાર્થના અવશ્ય કરજો. દોસ્તો, સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીનું રાજકોટમાં ઘર આવેલું છે. રાજકોટમાં આમ તો એમનું વતન છે, ત્યાં હવે સોપો પડી ગયો છે. રાજકોટમાં આવેલા આ ઘરે હવે તાળા લાગી શકે છે, કારણ કે વિજયભાઈ રૂપાણી જેઓ ભારતમાં રહેતા હતા, જ્યારે દીકરો જે છે વૃષભ રૂપાણી એ અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો, દીકરી રાધિકા રૂપાણી જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી, ત્યારે વિજયભાઈ રૂપાણી એકલા જ તેઓ રાજકોટમાં હતા. રાજકોટ મુકામે એમનું ઘર આવેલું છે, એ જ એમનું વતન છે. ત્યારે આ રાજકોટમાં ઘરની સાથે સાથે એમનું એક ગાંધીનગરમાં સરકારી મકાન પણ આવેલું હોય છે. આ સાથે દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે એમની ચોક્કસ કિંમત અને ચોક્કસ સંપત્તિને અંદાજો લગાવી શકાય નહીં, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી હતા. આજ સુધી એમના બે ઘર છે, એમની વાતો અહેવાલ મુજબ જણાવી શકાય છે. એક ઘર ગાંધીનગરમાં છે તો બીજું ઘર રાજકોટમાં છે. દોસ્તો, પરિવાર પર જ્યારે આ દુઃખની ઘડી આવી પડી છે, ત્યારે પરિવાર હવે વિખૂટો પડી ગયો છે. વિજયભાઈ રૂપાણીના અવસાન પછી ઘરમાં સોપો પડી ગયો છે અને જ્યાં જુઓ ત્યાં લોકો જે છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દોસ્તો, તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે જ્યારે વિજયભાઈ રૂપાણીનું અવસાન થાય છે ત્યારે તેઓ લંડન જઈ રહ્યા હતા. લંડનમાં જનારી આ ફ્લાઇટ જે છે એમાં વિજયભાઈ રૂપાણી સવાર હતા. દીકરી રાધિકા રૂપાણી અને એમના વાઇફ એટલે કે અંજલિબેન રૂપાણીને તેઓ મળવા માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં આ દુર્ઘટના ઘટે છે અને વિજયભાઈ રૂપાણી અનંતની વાટ પકડી લે. લંડનમાં રહેતી દીકરી પોતાના પિતાની રાહ જુએ છે અને પિતા જે છે અનંતની વાટ પકડે છે. આખરે વિજયભાઈ રૂપાણીના અવસાન થતાની સાથે જ દીકરા વૃષભ રૂપાણીને જાણ થાય છે, જે દીકરો અમેરિકામાં હતો. તાત્કાલિક પિતાના અવસાનની જાણ થતાં તે ભારતમાં દોડી આવે છે. એમના પિતા વિજયભાઈ રૂપાણીની 4 થી 5 દિવસે એમનું જે ડેડ બોડી છે મળે છે, એમને રાજકોટ ખાતે લાવવામાં આવે છે. રાજકોટ મુકામે રહેલું એમનું ઘર જે છે લોકોના ટોળાથી ઉમટી પડે છે. આખરે જે ઘર છે ત્યાં એમનું પાર્થિવ દેહ રાખવામાં આવે છે, પછી રાજકોટમાં ફેરવવામાં આવે છે અને સમગ્ર ઘટના છે એના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારબાદ એમનો પરિવાર જે છે એમના અસ્થિ વિસર્જન માટે ત્રિવેણી સંગમ ખાતે પહોંચે છે અને અલગ અલગ જગ્યાએ જ્યારે એમની શોક સભાઓ આયોજિત થઈ રહી છે, ત્યારે દીકરો વૃષભ રૂપાણી એમના પિતા વિશે ભાવો રજૂ કરે છે. એમના પિતા વિશેની વાતો પણ એમણે રજૂ કરી હતી. એ કહ્યું હતું કે વિજયભાઈ એટલે પ્રેમ, વિજયભાઈ એટલે પ્રોત્સાહન, વિજયભાઈ એટલે સંવેદના, વિજયભાઈ એટલે સંવેદનશીલતા. આવા તો અનેક જે વિશેષણો છે એમને વિજયભાઈને આપ્યા હતા અને પોતાના પિતાને યાદ કર્યા હતા. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હજુ સુધી આપે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.